મિત્રો, ભારતના દરિયા કિનારામાં 3500 કિલોમીટરનો વધારો થયો છે અને ગુજરાતનો દરિયા કિનારો તો ડબલ થઈ ગયો છે. તો આમાં અમુક કહે છે કે સાહેબ આ કઈ રીતે સંભવ છે, શું આ ગ્લોબલ વોર્મિંગના લીધે થયું કે કઈ રીતે થયો? તો ચાલો આપણે આ જાણીએ. સર્વે ઓફ ઇન્ડિયા, જે ભારતનો સૌથી જૂનો ડિપાર્ટમેન્ટ છે, 1767માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શ્રી લેમ્બન્ટન અને જ્યોર્જ એવરેસ્ટ દ્વારા આ રાષ્ટ્રની મુખ્ય મેપિંગ એજન્સી સ્થાપવામાં આવી હતી, જે હાલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ વૈજ્ઞાનિક વિભાગ છે. તેણે તાજેતરમાં સર્વે કર્યો છે. છેલ્લે 1970 માં ભારતના દરિયા કિનારા મપાયા હતા અને 53 વર્ષ બાદ એટલે કે 2023માં જ્યારે મપાયા તો ભારતના દરિયા કિનારાની અંદર 47.6% વધારો નોંધાયો છે. એટલે કે જે દરિયા કિનારો પહેલા 1970માં 7516 કિલોમીટર હતો, એની અંદર 3582 કિલોમીટર વધારે ઉમેરાઈને એ હવે બની ગયો છે 11098 કિલોમીટરનો. તો અમુક કહે છે કે આ ગ્લોબલ વોર્મિંગના લીધે થયો, પણ ના. પહેલા આપણે જે માપતા હતા એ સીધી રેખા સ્ટ્રેટ લાઇન દ્વારા માપતા હતા, પણ હવે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા દરિયા કિનારાની અંદર જે ખાડીઓ, નદી મુખ, ઇનલેટ સુધી જાય છે અને ત્યાં પણ તે માપવામાં આવ્યો છે. એટલે કે શુદ્ધ પદ્ધતિ દરિયાની આ ચોક્કસ લંબાઈ આપણને આપે છે. તો ચાલો હવે જાણીએ ભારતના 9 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ જે દરિયા કિનારો ધરાવે છે એમાં કોનામાં કેટલો વધારો થયો. તો ગુજરાત 1970માં 1214 કિલોમીટર દરિયા કિનારો ધરાવતો હતો, એ ડબલ જેટલો વધીને 2340 કિલોમીટર થઈ ગયો છે. તમિલનાડુ 1068 કિલોમીટર સાથે બીજા નંબરે છે અને આંધ્રપ્રદેશ 1053 કિલોમીટર સાથે ત્રીજા નંબરે છે. આંધ્રપ્રદેશ જૂની પદ્ધતિ ઉપર બીજા નંબરે હતું, પણ હવે ત્રીજા નંબરે આવી ગયું છે અને તમિલનાડુ બીજા નંબરે આવી ગયું છે. મહારાષ્ટ્ર 878 કિલોમીટર સાથે ચોથા નંબરે છે. પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધુ 357% દરિયા કિનારાનો વધારો થયો છે. સુંદરવનના ડેલ્ટાના કારણે એની અંદર વધારો થયો છે. જે પહેલા 157 કિલોમીટર હતું તો હવે 721 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. કેરળ કે જે 600 કિલોમીટર દરિયા કિનારો ધરાવતો હવે થઈ ગયો છે, એની અંદર સૌથી ઓછો 5%નો વધારો થયો છે. 30 કિલોમીટર ઉમેરાયા છે. એમાં પહેલા 570 જ હતા અને હવે વધીને 600 થયા છે. ઓડિશા 574 કિલોમીટર ધરાવે છે. કર્ણાટક 343 કિલોમીટર ધરાવે છે અને 9 રાજ્યમાં સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે ગોવા 194 કિલોમીટર. હવે કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો આંદમાન નિકોબાર 3083 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જે પહેલા 1962 કિલોમીટર ધરાવતું હતું. એટલે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંનેમાં સૌથી વધારે આંદમાન નિકોબાર આવશે અને રાજ્યમાં ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો આવશે. એના બાદ લક્ષદ્વીપ 145 કિલોમીટર, દમણ દીવ અને દાદરા નગર હવેલી 54.38 કિલોમીટર અને પોંડિચેરી જે ચોથું કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ 42.65 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. આ એકમાત્ર એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે અથવા તો 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એકમાત્ર એવો પ્રદેશ છે કે જેમાં દરિયા કિનારો ઘટ્યો છે. 4.9 કિલોમીટર ઘટી ગયો છે, એટલે 10.4% જેટલો ઘટ્યો છે. તો આ માહિતી આગળની ઘણી બધી એક્ઝામમાં પૂછાવવાની ભરપૂર સંભાવના ધરાવે છે, એટલે આ માહિતી સેવ કરી લ્યો, તમારા અન્ય તૈયારી કરતા મિત્રો સાથે શેર પણ કરી લ્યો અને આવી વધુ ઇન્ટરેસ્ટિંગ અને ડેલી અપડેટ્સ માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લ્યો. જય હિન્દ.